તમે જાણો છો કે માછલીઓ ગણિત સમજી શકે છે. માછલીઓ જ નહીં, બીજા પણ અનેક પ્રાણીઓ ગણિત સમજી શકે છે અને આવા પ્રાણીઓનું આખું લિસ્ટ છે. નમસ્કાર, આપની સાથે હું છું શિવાની અને વધુ એક ઇન્ટરેસ્ટિંગ માહિતી સાથે હું હાજર છું. વાત જાણે એમ છે કે હાલમાં જ એક અભ્યાસમાં એવું તારણ કાઢવામાં આવ્યું છે કે માનવી સિવાયના પણ ઘણા જીવ છે, જેવા કે કાચિંડો, મધમાખી અને પક્ષીઓ, જેઓ સામાન્ય અને સરળ અંક ગણિત સમજવાની ક્ષમતા ધરાવે છે, જેમાં સ્ટિંગરે અને ઝીબ્રા મબુના સિક્લિડ નામની માછલીઓનો પણ સમાવેશ થઈ ગયો છે. બોન યુનિવર્સિટીના ઝૂલોજિસ્ટ વેરા શ્લુસેલ અને તેના સહયોગીઓએ આ સંશોધનમાં લખ્યું છે કે આ માછલીઓમાં જે તે રંગના આધારે સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાને જાણવાનું તેમને શીખવાડવામાં આવ્યું છે. સાથે જ સરવાળો બાદબાકી કરતા પણ આ માછલીઓ શીખી છે. સંશોધનકર્તાઓએ 2 દરવાજા સાથે અલગ અલગ આકારના કાર્ડ આ માછલીઓને દેખાડ્યા. જેમ કે જ્યારે આ માછલીઓને ગણિતની ટ્રેનિંગ અપાઈ ત્યારે 3 બ્લુ રંગના કાર્ડ બતાવાયા, એટલે કે જો સાચો દરવાજો પસંદ કરવાનો હશે તો તેમાં એક ઉમેરો કરવો પડશે, અને જો પીળા રંગનું કાર્ડ બતાવવામાં આવ્યું તો તેણે જે આકૃતિ છે તેમાંથી એક ઘટાડવો પડશે. એટલે કે આકાર, આકૃતિ, રંગ અને કયા કાર્ડમાં કયો આકાર નથી તેના આધારે માછલીઓમાં નિર્ણય શક્તિને લઈને આ અભ્યાસ થયો છે અને કેટલીક માછલીઓએ આ ગણતરી શીખી પણ લીધી છે. જો કે બધી જ આ પ્રકારની માછલીઓ આ શીખી જ ગઈ એવું પણ નથી. જાણીને નવાઈ લાગશે કે સ્ટિંગરે માછલીઓમાં સરવાળામાં 94% અને બાદબાકીમાં 89% એક્યુરસી જોવા મળી છે. આ પહેલા પણ આ પ્રજાતિની માછલીઓ સાથે આ પ્રકારના પ્રયોગ થયા છે. જો કે સિક્લિડ માછલીઓ સાથે થોડા એડવાન્સ લેવલે પ્રયોગો થયા છે. આ બંને માછલીઓ શિકારી માછલીઓ નથી અને તેના જૈવિક વર્તનમાં આ મેથ્સની ગણતરીની કોઈ અસર નથી. જો કે સંશોધનકર્તાઓનું કહેવું છે કે સસ્તન પ્રાણીઓની જેમ આ જીવોમાં પણ સંજ્ઞાઓને સમજવાની શક્તિ રહેલી છે.